આપ જોઈ રહ્યા છો U24 ન્યૂઝ ગુજરાતી, સમયની સાથે. નમસ્કાર, U24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. દાહોદમાં આજે કોંગ્રેસનું શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું. પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળના નેતાઓની ઉપસ્થિતિમાં વોટ અધિકાર રેલી બાદ એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ભરત સોલંકી, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, તુષાર ચૌધરી, લાલજી દેસાઈ અને મધ્યપ્રદેશના ધારાસભ્ય વિક્રાંત ભુરિયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા રોડથી શરૂ થયેલી બાઇક રેલીમાં કાર્યકર્તાઓએ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈને ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામેના સૂત્રોચ્ચાર કર્યા. રેલી રાધે ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે પહોંચી, જ્યાં મુખ્ય જનસભાનું આયોજન થયું. સભામાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. ખાસ કરીને રાજ્યના મંત્રી બચુભાઈ ખાબદને નિશાન બનાવતા કહ્યું કે મનરેગા કૌભાંડમાં તેમની સંડોવણીના પુરાવા મળ્યા છે, તેમ છતાં સરકાર તેમને બચાવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે યુવાનો બેરોજગાર છે, નાના વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે, મોંઘવારી આસમાને છે અને ભાજપ ગરીબોના શોષણમાં વ્યસ્ત છે. સમગ્ર ગુજરાતમાં 3 દાયકાના શાસન પછી જે ગુજરાતની પ્રજા મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારને કારણે ત્રસ્ત છે, આજે ગુજરાતના સામાન્ય લોકોને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે, યુવાનોને રોજગાર નથી મળતો, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, નાના વેપારીઓના ધંધા વેપાર ચોપટ થયા છે, ચારે બાજુ અરાજકતા છે અને સરકારની આ નિષ્ફળતાઓ અને ઉપરથી ભ્રષ્ટાચાર. આજે અમે દાહોદ જિલ્લામાં જન આક્રોશ કાર્યક્રમમાં આવ્યા છે. અહીંયા લોકોની જે ફરિયાદો છે કે મનરેગામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે, મંત્રી બચુભાઈ ખાબડ પર પુરાવાઓ સહિતના ભ્રષ્ટાચારના આરોપો છે, દીકરાઓ જેલમાં જઈ રહ્યા છે, મંત્રીને એમની ઓફિસમાં બેસવા દેતા નથી, મંચ પર આવવા દેતા નથી, પણ રાજીનામું નથી લેતા. એ જ રીતે દાહોદ સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી આજે લોકો ખાડામાં ચાલવા માટે મજબૂર છે. ચારે તરફ ગંદકી છે, રસ્તા પર ગાયોનો ત્રાસ છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે, વેપારીઓ પરેશાન છે. એટલે ચારે તરફ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાની બરબાદી થઈ રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કરોડો રૂપિયાની ખાયકી કરી અને એમના મંત્રીઓ આરામથી એમના રાજકીય એજન્ડા પર કામ કરી રહ્યા છે. ત્યારે આ આખા ગુજરાતમાં જે રસ્તામાં ખાડા છે એટલું જ નહીં, પણ હવે ગુજરાતની જનતા કહે છે કે આ ભાજપની સરકાર જ ખાડે ગઈ છે. સભામાં જિગ્નેશ મેવાણીએ પણ સરકારની નીતિઓ પર તીખા પ્રહારો કરતા જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ અવગણવામાં આવી રહી છે અને લોકોની રજૂઆતોને અવગણવામાં આવી રહી છે. આપણા દેશમાં અનેક સ્વતંત્રતાના સેનાનીઓએ જેલની યાતનાઓ ભોગવી, કારોવાસ ભોગ્યો, લાંબી સજાઓ કાપી, 10-10, 12-12, 15 વર્ષ જેલમાં રહ્યા અને બલિદાનો આપ્યા. આ બલિદાનોના પગલે લોકતંત્રની સ્થાપના થઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન મળ્યું. આ સંવિધાને તમને, મને અને પ્રત્યેક ભારતવાસીને એક વોટનો અધિકાર આપ્યો. પણ સત્તાના સ્થાન ઉપર બેઠેલા સંઘ પરિવાર અને ભાજપના માણસો આ બલિદાનો, લોકતંત્ર અને બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન કરી નાગરિકોનો વોટનો અધિકાર પણ છીનવવા માંગે છે, બલકે વોટ ચોરીનું કૌભાંડ કરીને અધિકાર છીનવી ચૂક્યા છે. આ રાષ્ટ્રદ્રોહીઓ છે, ભારત ભૂમિના ગદ્દારો છે. આ ગદ્દારોને સન્માનની રાહુલજીએ ઉઘાડા પાડ્યા. કોઈ એક માણસના 2 BHK ના ફ્લેટમાં 2-5 ના બદલે સાંકળ મુકળ 8 માણસ, 10 માણસ, 12 માણસ, 15 માણસ રહેતા હોય તો સમજી શકીએ, પણ એક ઘરમાંથી 250 મતદાર ક્યાંથી નીકળે? અચાનક કોઈ એક વિધાનસભામાંથી 5000 વોટ ગાયબ થઈ જાય, 20,000 વોટ એડ થઈ જાય. આ બધી સાજિશ અને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે રચવી પડી કે એમના પગ નીચેથી જમીન સરકી ચૂકી છે. ગુજરાત અને દેશની જનતા એમની કોમવાદી રાજનીતિને ઓળખી ચૂકી છે. લોકો સમજી ગયા છે કે આ નરેન્દ્ર મોદીનું કોઈ પરફોર્મન્સ નથી, ના ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરી શકે, ના 2 કરોડ લોકોને રોજગાર આપી શકે, ના મોંઘવારી કંટ્રોલમાં કરી શકે. વિશ્વગુરુ થઈને ડંફાસો મારતા હતા અમેરિકા, પાકિસ્તાન, ચાઇના, કોઈ એમનું સાંભળતું નથી. ભૂટાન અને શ્રીલંકા જેવો દેશ પણ પહેલગામના હુમલા બાદ આપણા સમર્થનમાં નહીં આવ્યા. એટલે ચારે બાજુથી જ્યારે લાગ્યું અમને કે એમના સુપડા સાફ થઈ રહ્યા છે, ત્યારે વોટ ચોરીનું કૌભાંડ આદરીને ગુજરાત અને દેશની જનતા સાથે ધ્રુવ કરીને સત્તાના સ્થાન ઉપર બેઠા છે. આની વિરુદ્ધમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા
નીનામાભાઈ હર્ષદ અમારા આગેવાનના નેતૃત્વમાં અદ્ભુત એક રેલી થઈ, કાર્યક્રમ યોજાયો અને આખા ગુજરાત અને દેશમાં કાર્યક્રમને લઈ જઈશું. ગુજરાત અને દેશની જનતાને જગાડીશું અને લગાવીશું નારો આખા દેશમાં કે વોટ ચોર ગદ્દી છોડ. મુકુલ વાસનિકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ આ બધા મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવશે અને સરકારને જવાબદાર ઠરાવશે. અંતમાં અમિત ચાવડાએ જાહેરાત કરી કે કોંગ્રેસ હવે દરેક ગામ સુધી પહોંચી જશે, લોકોની વાત સાંભળશે અને આ લડત દરેક સ્તરે ચાલુ રાખશે.